એક કંપની હતી, એટલે ત્યાં એક મશીન હતું ને એ બંધ પડી ગયું. પછી જે કંપનીના જેટલા કર્મચારી હતા ને એ બધાએ આવીને ટ્રાય કરી લીધી એ મશીન રિપેરિંગ કરવાની, પણ એ મશીન હતું ને એ રિપેર ન થયું. પછી બધાય કર્મચારીએ છે ને કંપનીના માલિકને કીધું કે આવી રીતના આમ છે. એટલે કંપનીનો માલિક કે કાંઈ વાંધો નહીં, કે હું બહારથી કે એન્જિનિયરને બોલાવીશ કે આ મશીન રિપેરિંગ માટે. એટલે પછી બહારથી એણે છે ને એન્જિનિયરને બોલાવ્યો એ મશીન રિપેર માટે. પછી એન્જિનિયર આવ્યો અને કીધું કે ક્યાં છે મશીન, એટલે મશીન બતાવ્યું ને. એટલે એન્જિનિયરે પહેલાં ફરતોય રાઉન્ડ માર્યો અને પછી હથોડી લીધી અને મશીનમાં એક પાર્ટ હતો ને ત્યાં હથોડી મારી અને પછી મશીન ચાલુ કર્યું ને એટલે મશીન ચાલુ થઈ ગયું. એટલે બધા જે કંપનીના કર્મચારી હતા ને એ અને કંપનીનો માલિક એ બધા થોડાક આમ શોર્ટ્સ થઈ ગયા. અને પછી એ કંપનીના માલિકે પૂછ્યું એન્જિનિયરને, એ કે તને મારે કેટલા રૂપિયા દેવાના આ રિપેરિંગ માટે? એટલે એન્જિનિયરે કીધું કે 1 લાખ રૂપિયા. એટલે બધા કર્મચારી અને એ કંપનીનો માલિક થોડાક શોર્ટ થઈ ગયા અને કંપનીના માલિકે પૂછ્યું કે 1 લાખ રૂપિયા શેના માટે? એ કે હું જાણી શકીશ? એટલે એન્જિનિયર કે બેશક, એ કે તમારે 1 રૂપિયો મને એના માટે દેવાનો કે મેં આ મશીનમાં હથોડી મારી અને બાકીના જે 90,990 રૂપિયા છે ને એ ટેલેન્ટના કે એ હથોડી મશીનમાં કઈ જગ્યાએ મારવી, એ ટેલેન્ટના બાકીના પૈસા.